ઘણા રાહ જોતા હોય, કૃપા ક્યારે થાય, કૃપા ક્યારે થાય, કૃપા ક્યારે થાય, એવી રીતના ઘણા પૂછતા હોય, ઘણા રાહ જોતા હોય. મનુષ્ય થયા, વૈષ્ણવ થયા, બ્રહ્મ સંબંધી થયા, વૈષ્ણવ ઘરમાં ઠાકોરજી ઘરે બિરાજતા હોય, છતાં પણ આપણને એમ થાય કૃપા ક્યારે થાય, કૃપા ક્યારે થાય. જેમ પૂર્વમાં શ્રી દ્વારકેશદાસજીએ બહુ સુંદર આજ્ઞા કરી, જે મને બહુ ગમી, કે આપણે કોઈ સાધારણ નથી. જો જેવા તેવા હોત તો મહાપ્રભુજી અને ઠાકોરજીની આટલા નજીક ના હોત. એટલે વૈષ્ણવ થયા છીએ, વૈષ્ણવ ઘરમાં જન્મ થયો છીએ, તો આપણે જેવા તેવા નથી, કોઈ સાધારણ નથી. એ ગૌરવ સહજ રીતે, સ્વાભાવિક રીતે જ આપણા સૌને હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજી નું ચરિત્ર હોય તો એમાં શ્રીનાથજી આવે, અને શ્રીનાથજીનું ચરિત્ર હોય તો એમાં શ્રી મહાપ્રભુજી આવે. આ તો પરસ્પર એવો સ્નેહનો માર્ગ છે. હું દરેક વૈષ્ણવને પૂછું કે તમે બેઠકજી શા માટે જાઓ છો? શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીને શા માટે દંડવત કરો છો? એટલે કે મહાપ્રભુજીની કૃપા થાય, શ્રી ગુસાઈજીની કૃપા થાય એટલે આપણે બેઠકજી કરવા જઈએ. પછી પૂછીએ કે ઠાકોરજીની સેવા કેમ કરો છો? તો કે ઠાકોરજીની કૃપા થાય, ઠાકોરજી પ્રસન્ન થાય એટલે અમે ઠાકોરજીની સેવા કરીએ છીએ. જુઓ, આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા સ્નેહની પરસ્પર ઉત્તમતા એવી છે કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના બેઠકજી આપણે જઈએ, દંડવત કરીએ, ઝારી ચંપસ કરીએ. મહાપ્રભુજીની કૃપા તો જ્યારે થાય ત્યારે થાય, પણ એ કરવાથી ઠાકોરજી 100% પ્રસન્ન થાય. આપણે મહાપ્રભુજીને દંડવત કરીએ, મહાપ્રભુજીના ઝારી ભરીએ એટલે ઠાકોરજી પ્રસન્ન થાય. અને દરરોજ ઠાકોરજીની સેવા શા માટે કરવી જોઈએ? ઠાકોરજીના દર્શન શા માટે કરવા જોઈએ? તો કે ઠાકોરજીના દરરોજ દર્શન કરીએ કે જે કાંઈ બને એ સેવા કરીએ, ત્યારે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ મહાપ્રભુજી ગુસાઈજી અવશ્ય પ્રસન્ન થશે આપણી ઉપર, એટલે કરવું જોઈએ. તો આવો પરસ્પર સ્નેહ છે કે શ્રી મહાપ્રભુજીનું કાંઈ કરો તો ઠાકોરજી શ્રીનાથજી બાબા રાજી થઈ જાય છે, અને શ્રીનાથજીનું કાંઈ કરો તો શ્રી મારા વલ્લભ રાજી થઈ જાય છે, શ્રી ગુસાઈજી રાજી થઈ જાય છે. એવો સુંદર માર્ગ આપણને મળ્યો છે. અને જો પરંપરાથી વૈષ્ણવ ઘરમાં જન્મ થયો હોય તો એ તો આપણું પરમ સૌભાગ્ય કહેવાય. એ કોઈ સાધારણ વાત નથી. આપણને પ્રભુ એમ આપણા માયના છે કે આ મારો જીવ છે, એટલા માટે વૈષ્ણવ ઘરમાં જન્મ આપ્યો છે. નહીં તો બીજે ગમે ત્યાં જન્મ થઈ જાય, પણ નહીં. આપણા વડીલો, આપણા પૂર્વજો વૈષ્ણવ હતા, એ ઘરમાં આપણો જન્મ થયો છે. તો એનું પ્રમુખ કારણ એ કે શ્રી ઠાકોરજીએ આપણને એના પોતાના માયના છે, અને એટલે જ દરરોજ તમને સેવા કરવા દે. ઘણાને એવો પ્રશ્ન હોય કે ઠાકોરજી મારાથી પ્રસન્ન હશે કે નહીં? ઠાકોરજીને મારી સેવા ગમતી હશે કે નહીં? હું કેટલા ટાઈમથી સેવા કરો છો? તો કે ઘણા વર્ષ થઈ ગયા, ઘણા સમયથી. દરરોજ જાઉં છો સેવામાં? તો કે હા, દરરોજ કરું છું. દરરોજ ભગવત નામ લ્યો છો? તો કે હા, દરરોજ ભગવત નામ લઉં છું. તો એ જ વસ્તુ બતાવે છે કે ઠાકોરજી આપણે ઉપર પ્રસન્ન છે ને આપણી સેવા ગમે છે, એટલે તો દરરોજ કરવા દે છે, નહીં તો કાલે બંધ થઈ જાય. એક નાનું શું ઉદાહરણ આપું કે આપણે કોઈને કામ કરવા માટે રાખીએ, કોઈને નોકરી પર રાખીએ, આપણને એનું કામ ન ફાવે, 2 દિવસ 4 દિવસ જોઈએ, 8 દિવસ જોઈએ, અને જો ન ફાવે તો શું કરીએ? એને કાઢી મૂકીએ ને, છૂટા કરી દે. જો ઠાકોરજીને આપણે ન ગમતા હોત, જો ઠાકોરજીને આપણી સેવા ન ગમતી હોય તો 2 દિવસમાં બંધ થઈ જાય. આ દરરોજે દરરોજ સવારના ઠાકોરજી આપણું મોઢું જોવે છે, એ જ બતાવે છે કે આપણે ગમીએ છીએ, આપણી સેવા એમને ગમે છે, આપણે ભગવત નામ લઈએ છીએ એમને ગમે છે, આપણને કીર્તન કરવા છે. એમની કૃપા વગર કાંઈ શક્ય નથી.
એમની ઈચ્છા હોય, કૃપા હોય તો જ થાય. તો જ્યારે પ્રભુને આ સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ, વેદો કહે છે સ એકાકી ન રમતે સદત્યમ ઈચ્છત, કે ભગવાનને એકલા કંટાળો આવતો હતો. ભગવાનમાં ખૂબ સામર્થ્ય છે, ખૂબ કલા છે, ખૂબ છે, બધું બધું બિરાજે છે, પણ એ પ્રભુને મારી અંદર શું શું છે એનો અનુભવ કરવો હોય તો શું કરવું પડે. એક એક્ઝામ્પલ સમજો કે કોઈ કલાકાર છે, કોઈ બહુ સારો ચિત્રકાર છે, એની અંદર ખૂબ કલા ભરેલી છે, એને પોતાને ખ્યાલ છે કે મને ખૂબ સારા સારા ચિત્રો, હું કોઈ કેવાય પણ ચિત્રો હું બનાવી શકું છું. પણ એને પોતાની જ કલાનો કે પોતાની ચિત્રકલાનો આનંદ જો લેવો હોય તો શું કરવું પડે? તો કે એક સામે કેનવાસ મૂકવું પડે, હાથમાં બ્રશ લેવું પડે, ડ્રોઈંગ કરવું પડે, એમાં રંગ પૂરવા પડે, અને પછી એક ચિત્ર તૈયાર થાય ત્યારે ચિત્રકાર એમ કે વાહ, જો મારી અંદર કેટલી સરસ કલા ભરેલી છે કે મેં આવું સુંદર ચિત્ર બનાવ્યું. એવી જ રીતે ભગવાનની અંદર તો બધું ભરેલું છે, અને જે કાંઈ બહાર દેખાય છે કે પ્રગટ થયું છે એ બધું ભગવાનમાંથી જ થયેલું છે, ભગવાન દ્વારા અને ભગવાનમાંથી જ. પણ જ્યારે કાંઈ નહોતું ત્યારે માત્ર ભગવાન એક જ હતા. તો એમને એમ થયું કે મારે આ મારી સામર્થ્ય, મારી કલા, મારી અંદર જે કાંઈ ભરેલું છે એનો અનુભવ કરવો હોય કે શું શું છે મારી અંદર, તો એ કેવી રીતે થાય? તો એ બીજું સામે કંઈ પ્રગટ કરે ત્યારે એ અનુભવ ભગવાન કરે. એટલે સૌ પ્રથમ સ્વામીજીનું પ્રાગટ્ય આપના શ્રીઅંગમાંથી થયું છે, અને સ્વામીજીના શ્રીઅંગમાંથી સમસ્ત લીલા પરિકર પ્રગટ થયો છે. આપે એવો મનોરથ કર્યો ઠાકોરજી સન્મુખ કે આપણે બંને સુંદર રાસ કરી શકીએ, આપણે બંને સુંદર કેટલીય લીલાઓ કરી શકીએ, એવું સુંદર સ્થાન આપ બનાવો. અને ત્યારે જે સ્થાન બન્યું છે નિકુંજ લીલામાં, નિત્ય લીલામાં સૌ પ્રથમ વખત શ્રી યમુનાજી પ્રગટ થયા છે, શ્રી ગિરિરાજજી પ્રગટ થયા છે, ગિરિરાજજીની કંદરાઓ પ્રગટ થઈ છે, મુખ્ય દ્વાદશ નિકુંજો, અને એ પછી ક્યાંય કેટલી અનંત નિકુંજો પ્રગટ થઈ છે. સૌ પ્રથમ પ્રાગટ્ય તો બધું નિત્ય લીલામાં થયું છે. શ્રી વલ્લભનું પણ આપણે સાંભળ્યું ને, સૌ પ્રથમ પ્રાગટ્ય નિત્ય લીલામાં શ્રી વલ્લભનું પણ થયું. અને એ ગિરિરાજજી ની કંદરાઓ, શ્રી યમુનાજીનો તટ એ નિત્ય લીલામાં જોઈને સ્વામીજી ખૂબ ખૂબ પ્રસન્ન થયા છે. પ્રભુને અલગ અલગ અવતારો આ સૃષ્ટિમાં લઈને એ ક્રીડા કરવાનો આનંદ આવે છે. પ્રભુ અનેક અવતારો ધારણ કરે છે, અને પછી લીલાર્થ એ દાનવને મારે છે, રાક્ષસને મારે છે, ભક્તોનું રક્ષણ કરે છે, એને સુખ આપે છે. કોઈને એમ થાય કે ઠાકોરજી તો ખાલી વિચારે ને ઈચ્છા કરે તો એ ઓલો રાવણ મરી ના જાય, કંસ મરી ના જાય, પોતે જ કેમ અવતાર ધારણ લઈને? એ જ પ્રભુ લીલાર્થ કરે છે. ને ઘણા એવી પાછી ચિંતા કરતા હોય કે હવે કેમ ભગવાન અવતાર નથી લેતા, આટલું પાપ વધી ગયું છે, આટલું આટલું થાય છે. મેં કીધું એ સમયે લે, એમના સમયે ભગવાન અવતાર લે, એવી રીતે ના લે. અને હું એક વાત કહું તમને કે ત્યારે તો એ બધા દાનવો અને રાક્ષસો હતા ને, એ બધા એટલા પાવરફુલ હતા કે એના માટે ભગવદ અવતારો થતા, ભગવાન પોતે અવતાર લઈને આવે. અત્યારે માણસ એવો પાવરફુલ છે કે ભગવાનના અવતાર, ભલે ગમે એવો પાપી થઈ ગયો હોય તો એવો પાવરફુલ છે કે ભગવાનના અવતાર લઈને આવવું પડે. એક જ દાખલો ખાલી આપું તમને, એક માત્ર એક્ઝામ્પલ. અત્યારે ઠાકોરજીના અવતાર લેવાની જરૂર જ નથી, ખાલી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર થઈ ગયું કામ એમને. પેલો ફ્રી જ ના થાય આખી જિંદગી. અત્યારે તો બહુ આપણે અતિ સાધારણ કક્ષાના થઈ ગયા છીએ કે એના માટે કઈ ઠાકોરજીના અવતાર લેવાની જરૂર નથી.
પણ છતાંય પ્રભુએ વચન લયું છે, સંકલ્પ છે આપનો કે પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, કે હું દરેક યુગમાં જ્યારે જ્યારે પણ ધર્મ ઉપર અધર્મનું આવરણ વધી જશે ત્યારે એને દૂર કરવા માટે, સાધુજનોના રક્ષણ માટે અને દુર્જનોને નાશ કરવા માટે પ્રગટ થઈશ. એ જ રીતે સારસ્વત કલ્પમાં પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થયું છે. અનેકવિધ લીલાઓ થવાની છે. શ્રી ઠાકોરજી આજ્ઞા કરે છે કે હું ભૂતલ ઉપર પ્રાગટ્ય લેવાનો છું. તો જ્યારે પ્રભુ પધારતા હોય ત્યારે એમનો સમસ્ત લીલા પરિકર ગિરિરાજજી, શ્રી યમુનાજી, આ બધા સ્વરૂપો ભૂતલ ઉપર પધારે છે. સ્વામીજી, બધા દેવતાઓ દરેકે દરેકે આ ભૂતલ ઉપર અલગ અલગ જગ્યાએ પ્રાગટ્ય લીધા. આપણે ગિરિરાજજીને વિનંતી કરી, ખૂબ સમયનો અભાવ છે એટલે સંક્ષિપ્તમાં કહીશ. તો ગિરિરાજજી એના બ્રજમંડલમાં પધારવાની કથા કંઈક એવી છે, કારણ કે આપણે જે શ્રીનાથજી ચરિત્ર વિશે જાણવું છે એના માટે આ ભૂમિકા થોડી સમજવી બહુ જરૂરી છે. શ્રી ગિરિરાજજીને ભૂતલ ઉપર પધારવાનું થયું. આપ દ્રોણાચલ પર્વતને ત્યાં પુત્ર રૂપે પ્રગટ થયા. એક વખત પુલસ્ત્ય ઋષિ આપને ત્યાં આવે છે અને શ્રી ગિરિરાજજીના પિતાને વિનંતી કરે છે કે મારે કાશી જઈ અને તપ કરવું છે. તો ત્યાં કોઈ એવું એકાંત સ્થળ નથી કે જ્યાં હું નિરાતે બેસીને તપ કરી શકું, ધ્યાન કરી શકું. આપના સૌથી મોટા પુત્ર ગોવર્ધનને મારી સાથે આજ્ઞા આપો કે આવે તો હું એની કંદરાઓમાં બેસીને નિરાતે ત્યાં કાશીમાં મારું ધર્મ ધ્યાન કરી શકું, મારું જપ તપ કરી શકું. શ્રી ગોવર્ધનને બોલાવવામાં આવે છે. આપના પિતા પૂછે છે કે ઋષિ મુનિ આજ્ઞા કરે છે પણ તારી બેટા ઈચ્છા છે? ગિરિરાજજીનું એક સ્વરૂપ પર્વતનું હોય અને એક સ્વરૂપ આપ સ્વયં ભગવાન રૂપે છે. આપ હૃદયથી બધું જાણે છે કે શ્યામ સુંદર પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય વ્રજમાં થવાનું છે. આ એક સરસ અવસર છે કે આ ઋષિ મુનિના માધ્યમથી હું એ વ્રજ મંડળમાં અહીંથી ત્યાં જઈ આવું અને ત્યાં પછી સ્થિર થાઉં. આપ પુલસ્ત્ય ઋષિને કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, આપ મને પધરાવીને કેવી રીતે જશો? હું તો 8 યોજન લાંબો છું, 2 યોજન ઊંચો છું. 1 યોજન બરાબર આપણા હિસાબથી 10 કિલોમીટર લેખી લ્યો, બરોબર, 10-12 કિલોમીટર. હા, તો ગિરિરાજજી કહે છે કે 8 યોજન લાંબો છું, 2 યોજન ઊંચો છું, મને પધરાવીને કેવી રીતે આપ જશો? એટલે પુલસ્ત્ય ઋષિ કહે છે કે આપ હા પાડો પછી એ કોઈ મોટો પ્રશ્ન નથી. હું મારા યોગના બળથી આપને મારી હથેળીમાં ઉચકીને લઈ જઈશ. પેલા એ ઋષિ મુનિઓ હતા એના તપના બલથી, પેલા એ મંત્ર શક્તિ હતી. એ મંત્ર શક્તિથી બધું થઈ શકતું. વરસાદ આવી જતો, વિમાનો ઉડતા, એ બધું પેલા મંત્ર શક્તિથી થતું. હવે બધું યંત્ર શક્તિથી થાય છે, એટલે પાછું પોલ્યુશન થાય છે. મંત્રમાં પોલ્યુશન નહોતું, હવે એ બધું સમસ્યા થઈ ગઈ છે. તો પોતાના યોગના બલથી, પોતાના તપના બલથી એ ઋષિ મુનિએ ગિરિરાજજીને પોતાના હથેળીમાં પધરાવી અને આકાશ માર્ગે ઉડીને જાય છે. કથા આગળ વધે છે
ગિરિરાજજી આપ જોવે છે કે હવે વ્રજમંડળ આવ્યું, આપ વ્રજના દર્શન કરે છે કે અરે આ તો એ જ નિત્ય લીલાનો મારો પરિકર, આ તો એ જ વ્રજ, એ વ્રજના બધા જેમ આપણે આપણા પરિવારને જોઈને કેમ રાજી થઈ જાય, એવી રીતે શ્રી ગિરિરાજ બાબા પણ પ્રસન્ન થાય છે કે આ ગોલોક ધામનો નિત્ય લીલાનો જ મારો પરિકર, અહીં ઠાકોરજી પ્રાગટ્ય લેવાના છે, એ સ્થળ હવે આવી ગયું છે, એટલે આપે આપની યોજના અમલમાં મૂકી અને ધીરે 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 કરતા કરતા ખૂબ આપનું વજન વધારતા ગયા, વધારતા ગયા, વધારતા ગયા. અતિશય વજન વધી જવાને કારણે પુલસ્ત્ય ઋષિને થાક લાગ્યો. આપ એ ભૂલી ગયા, કારણ કે ગિરિરાજજી એક સરસ શરત મૂકી હતી કે મને જ્યાં પણ આપ રાખશો, અહીંથી કાશી જાઓ ત્યારે રસ્તામાં ક્યાંય છોડતા નહીં, જ્યાં પણ રાખશો ત્યાંથી હું હલીશ નહીં. પછી હવે ઋષિ મુનિ એ શરત ભૂલી ગયા. અતિશય થાક લાગ્યો, થાકના કારણે એમને વિશ્રામની જરૂર પડી. એમણે ગિરિરાજજીને ત્યાં વ્રજભૂમિ આવી ત્યાં પધરાવી દીધા અને પછી આપ થોડોક વિશ્રામ કર્યો, સ્નાન કર્યું, જલપાન કર્યું, આરામ કર્યો, સંધ્યાવંદન કર્યું, એ બધું કરીને આવ્યા કે ચાલો હવે ગિરિરાજજીને વિનંતી કરી કે ગોવર્ધન ચાલો પાછા આપણે હજી કાશી જવાનું છે. પછી ગિરિરાજજી હલતા નથી જરા પણ કે હે મુનિવર, મેં આપને શરત મૂકી હતી કે એક વખત મને જે જગ્યા પર પધરાવશો ત્યાંથી હું પાછો હલીશ નહીં. ગિરિરાજજી ટસના મસ્ત થતા નથી. ઋષિ બહુ ખીજાઈ જાય છે અને શ્રાપ આપે છે કે દરરોજ તલભાર આપ ઘટતા જાશો. અને ગિરિરાજજી નું સામર્થ્ય હતું કે એ શ્રાપને પણ કદાચ ઉડાવી દે, પણ આપે બ્રાહ્મણોનો આદર કર્યો છે અને એ શ્રાપને આપે પોતાના અનુકૂળતામાં ફેરવ્યો છે કે આ શ્રાપ તો મને કામ લાગશે કે જ્યારે અતિ ઘોર કલિકાલ આવશે તો એ સમયે અહીં સ્થિતિ રાખવી એના કરતા તો ધીરે 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 અંતર ધ્યાન થઈ જવું એમાં જ આનંદ છે. આપે માની લીધો એ શ્રાપને. અને અમે નાનપણમાં જ્યારે વ્રજમાં જતા અને ગિરિરાજજીના દર્શન કરતા કેટલા ઊંચા બિરાજતા, અને આજે પણ કોઈ એમ પૂછે કે ચમત્કારો થાય છે તો એને કે જાઓ ગિરિરાજજીને જોઈને આવો, દરરોજ કેટલા ઘટે છે, ઘટે છે, ઘટે છે. આજથી 10 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા જે આપણે દર્શન કરેલા એથી ગિરિરાજજી હવે કેટલા નીચે પધારી ગયા છે. આજની તારીખે પણ દરરોજે દરરોજ આપ ભૂતલમાં પધારતા જાય છે. ત્યારબાદ એ વ્રજમંડળમાં સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય થાય છે. અવતારો તો આપ ઘણા બધા લે છે, પણ જેમ કહે છે એ તે ચાંસ કલાપુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. સ્વયં ભગવાન પોતે પ્રાગટ્ય લીધું છે. પ્રાગટ્ય લીધું છે વસુદેવ દેવકીજીને ત્યાં, અને હવે આપ ગોકુલ પધારે છે. આપણે ત્યાં સેવાક્રમમાં અથ સર્વ ગુણોપેતથી લઈ અને 7 શ્લોક જન્માષ્ટમીના સમયે રાત્રિના જે પંચામૃત થાય છે ઠાકોરજીના ત્યારે બોલવામાં આવે છે, 3 આવૃત્તિ. અને સવારે જે નંદ મહોત્સવ થાય છે એ પ્રાગટ્ય છે એ કયું પ્રાગટ્ય છે તો જેના માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે નિસાધન ફલાત્માય પ્રાદુર્ભૂયોસ્તિ ગોકુલે. આ કેવા પ્રભુનું પ્રાગટ્ય થાય છે કે નિસાધન જનોનો ઉદ્ધાર કરવા વાળા વસુદેવજી રાજા હતા. આપનું પ્રાગટ્ય રાજાને ત્યાં થયું હતું, પણ છતાં એ આપ સામેથી આજ્ઞા કરે છે કે મને તો ત્યાં ગ્વાલ બાલો ગોવાળો અને નંદરાયજી છે ગોકુલમાં લઈ જાઓ. ત્યાં પધારે છે અને ત્યાં ભવ્ય નંદ મહોત્સવ થાય છે. અનેક વિધ લીલાઓ કરી છે. 6 દિવસના હતા ત્યારે પૂતના આવી, પૂતનાને મારી. કેટલાય અસુરો આવ્યા. મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે કે પૂતના હતી એ અવિદ્યા હતી, આ અસુરો હતા એ બધા આપણા દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતઃકરણાધ્યાસ વગેરે અધ્યાસો છે. એટલે કારણ શું છે કે ભક્તિવાળું હૃદય છે, ભક્તિનો સ્વભાવ નાજુક છે. એ ભક્તિવાળું હૃદય છે એમાં જરાય પણ આપણને
ડિસ્ટર્બન્સ ના આવે એવી શ્રી મહાપ્રભુજી આપણી તકેદારી રાખે છે. એટલે આવી સુંદર સુંદર ભાવનાઓ કરી કે અસુરોને માર્યા ભગવાને, તો એમાં પણ આ બધી ભાવના કરી. આ કહેવાનું કારણ છે કે શ્રીનાથજીનું જયારે પ્રાગટ્ય થશે ત્યારે પ્રભુ આ સારસ્વત કલ્પની જે લીલા છે એના 2 પાર્ટમાંથી એક જ પાર્ટ ઉપર આ આનંદ કરશે. આ અસુરોને મારવાનું ને કઈ નહીં કરે. અહીંયા સારસ્વત કલ્પમાં પ્રભુ એ કરે છે. એ વ્રજ ભક્તો, એક વાલ વાલો બધા નિસાધન હતા. એ કોઈ યુનિવર્સિટીમાં ભણવા નતા ગયા, એ કોઈ શાસ્ત્રજ્ઞ નતા, એ કોઈને એ બોલો અભણ ગોવાલણ, એ વ્રજની અભણ ગોવાલણે ઠાકોરજીને વશ કર્યા હતા. મોટા મોટા પંડિતો નથી કરી શકતા. અને વિચારો એ સંવાદ કેમાં થયો? અત્યારે આપણે શ્રી દ્વારકેશલાલજી ગોપી ગીત કહે છે ને, તો ભાગવતક તો છે. શ્રી સુખદેવજીએ પરીક્ષિતને સંભળાવ્યું છે એટલે એ સંસ્કૃતમાં છે, પણ ઠાકોરજી ને ગોપીજનો એ વાતો કરી હતી ને, એ તો વ્રજભાષામાં જ હતી. વિચાર કરો કે એ પ્રસંગોની તાકાત કેટલી હશે કે એના ઉપર આટલા મોટા મોટા ગ્રંથો રચાણ, કે જેને મોટા મોટા પંડિતો સમજવા માટે વિચાર કરે.